નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીના વિડિયો લેક્ચરમાં આજે આપણે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ, નિબંધ લેખન એની ચર્ચા કરીએ છીએ, જેને આપણે પેરેગ્રાફ રાઇટિંગ પણ કહી શકીએ. નિબંધ લેખન એટલે કે એક પ્રકારનો આપણે જે નિબંધ એસે રાઇટિંગ જેને અંગ્રેજીમાં કહીએ ને આપણે જેને પેરેગ્રાફ કે ભાઈ કોઈ મુદ્દા ઉપર એક પેરેગ્રાફ લખો ઇંગ્લિશમાં, તો એના વિષયમાં આજે આપણે બે એસે એટલે કે બે પેરેગ્રાફની ચર્ચા કરવાના છીએ. એમાંનો પહેલો પેરેગ્રાફ જે છે, પહેલો એસે છે એ ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર, એવું ટાઇટલ છે. ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. અને એ એસે જે છે એ હું તમને સમજાવું છું. છમાસિક પરીક્ષામાં જેટલા એસે ચાલશે એ બધામાંથી ગમે ત્યાંથી પૂછાશે. એમાં ત્રિમાસિકમાં ચાલેલા એસે પણ હું પૂછીશ. એટલે કોઈ વિદ્યાર્થી મિત્રો એવું ન સમજે કે સર ત્રિમાસિક પરીક્ષામાં જે એસે પૂછ્યા છે એ હવે નહીં પૂછે, કારણ કે એસે વસ્તુ એવી છે, એ કમ્પોઝિશન એટલે કે લેખન વિભાગ કહેવાય, એ ગમે ત્યાંથી પૂછી શકીએ. બરાબર, આ કોઈ યુનિટ કે આ કોઈ પોયમ એટલે કે કવિતા નથી કે જેમાં આપણે ત્રિમાસિકમાં ચાલેલી અત્યારે ન પૂછીએ. બરાબર, આ પરીક્ષાની અંદર આપણે કોઈ પણ પ્રકારના એસે લેખન, એ ચાહે મેં કરાવેલો હોય કે ન હોય, એ તમને એનું જે છે લેખન કાર્ય કરતાં આવડવું જોઈએ, એ આપણો મુખ્ય હેતુ છે. તો ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર એની અંદર પોઈન્ટ્સ છે. વર્કિંગ અવર્સ એટ ઓફિસ એટલે કે ઓફિસ ઉપર કરવા જે કામ કરે છે એના કલાકો. ડ્યુટીઝ એટ હોમ ઘરે જે કામ કરે છે એની ઘરની ટૂંકમાં જવાબદારી ડ્યુટીઝ એટલે. પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફેમિલી એટલે કે પરિવારમાં જે મધર છે, માતા છે, એનો ઇમ્પોર્ટન્ટ રોલ એટલે કે મહત્ત્વની ભૂમિકા રહેલી છે. મેન્ટલ એન્ડ ફિઝિકલ બર્ડન એટલે કે માતાને જે શારીરિક અને માનસિક બર્ડન એટલે કે જે બોજો છે એની વાત આપણે અહીંયા પોઈન્ટ્સની અંદર કરવાની છે. પ્રોબ્લેમ્સ એટ ઓફિસ એટલે કે જ્યાં કામ કરે છે ઓફિસમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રોબ્લેમ્સ એટ હોમ એવી રીતે ઘરે પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાઉ સી ડીલ્સ વિથ પ્રોબ્લેમ્સ એટલે કે માતા છે એ દરેક સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરે છે, કેવી રીતે એ એમનો સામનો કરે છે. તો આ તમામ પોઈન્ટ્સ જે છે એનો સમાવેશ એસેમાં થઈ જવો જોઈએ. આપણે રિપોર્ટ રાઇટિંગમાં પણ એક મુદ્દાની વાત કરી હતી કે જેટલા પોઈન્ટ્સ આપેલા હોય એ તમામ પોઈન્ટ્સ જે છે એનો ઉલ્લેખ એની અંદર થઈ જવો જોઈએ. તો અહીંયા પણ એસેમાં એટલે કે પેરેગ્રાફમાં પણ જેટલા પોઈન્ટ્સ આપેલા છે તમામ પોઈન્ટ્સ જે છે એનો આપણે એસેની અંદર ઉલ્લેખ કરી નાખવાનો છે. તો નિબંધની એસેની શરૂઆત કરીએ છીએ. ધીસ ઇઝ ધ એજ ઓફ ઇક્વાલિટી બિટવીન મેન એન્ડ વુમેન. આજના સમયમાં એટલે કે આજના આધુનિક યુગમાં જે છે સ્ત્રી અને પુરુષ વચ્ચે ઇક્વાલિટી એટલે કે બંને વચ્ચેને જે સમાનતા છે એ સરખી થઈ ગઈ છે. આજે પુરુષ અને સ્ત્રી બંને, જો શું કીધું, ઇક્વાલિટી બિટવીન મેન એન્ડ વુમેન. ધીસ ઇઝ ધ એજ ઓફ ઇક્વાલિટી બિટવીન મેન એન્ડ વુમેન એટલે કે પુરુષ અને સ્ત્રી વચ્ચેની સમાનતા આજે દરેકમાં જોવા મળે છે, દરેક સમાજમાં જોવા મળે છે. ટુડેઝ વુમન ઇઝ મોર એજ્યુકેટેડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ધેન બિફોર. જો શું કીધું, આજે સ્ત્રીઓ એ વધારે શિક્ષિત છે અને પહેલાંના કરતાં વધારે સ્વતંત્ર છે. પહેલાંના સમય કરતાં આજે સ્ત્રીઓ વધારે શિક્ષિત છે અને પહેલાંના સમય કરતાં આજે સ્ત્રીઓ વધારે સ્વતંત્ર છે. મોર એન્ડ મોર વુમેન આર વર્કિંગ મધર્સ નાવ. જો મોર એન્ડ મોર વુમેન આર વર્કિંગ મધર્સ નાવ, આમ તો વધારેમાં વધારે સ્ત્રીઓ આજે વર્કિંગ મધર્સ નાવ એટલે કે હવે જે છે એ કાર્ય કરતી થઈ છે. બટ ઇટ ઇઝ અ ટફ લાઈફ. આમ તો ટફ એટલે અઘરું, ટફ એટલે કે અઘરું. આમ તો આ કાર્ય જે છે આ જીવનમાં અઘરું કાર્ય છે. બટ ઇટ ઇઝ અ ટફ લાઈફ એટલે કે પરંતુ આ જીવનનું અઘરું કાર્ય છે. સી હેઝ ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ બિટવીન હોમ એન્ડ ઓફિસ. સ્ટ્રાઇક અ બેલેન્સ એટલે તમે વર્ડમાં જોઈ શકો છો કે જે છે એ સ્ટ્રાઇક અ બેલેન્સ, અને શું કીધું છે કે સમતુલા જાળવવી. શું કીધું છે? સમતુલા જાળવવી એટલે કે ઘર અને પરિવાર ઘર અને ઓફિસ એ બંનેના કામ ઉપર સ્ત્રીઓએ સમતુલા જાળવવી પડે છે. એટલે કે એમાં એકરૂપતા જાળવવી પડે છે. અ મધર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેમ્બર ઓફ ધ ફેમિલી. માતા એ પરિવારનું ખૂબ જ અગત્યનું એટલે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વની સભ્ય ગણાય છે. માતા એ પરિવારની એકદમ અગત્યની સભ્ય ગણાય છે. She looks after the needs of her husband and her children એટલે કે માતાએ અથવા તો તેણીએ
જે પરિવારમાં એમના પતિ અને એમના તેણીના બાળકોનું એ નીડ્સ એટલે એના જરૂરિયાતોનું ધ્યાન આપવું પડે છે અથવા તો એમની જરૂરિયાતોને પણ સંતોષવી પડે છે. પછી છે આફ્ટર ડુઈંગ હર ડ્યુટીઝ એટ હોમ સી રીચીઝ ઓફિસ ઓન ટાઈમ એન્ડ ડઝ હર વર્ક. જો શું કીધું, ઘરની જવાબદારીઓ પૂર્ણ કરીને, ઘરની જવાબદારીઓ જે છે એ પૂર્ણ કરી તેમણે ઓફિસે સમયસર પહોંચવું પડે છે અને ત્યાં પણ એમણે વ્યવસ્થિત જે છે એ કાર્ય કરવું પડે છે. એફિશિયન્ટલી એટલે કે એકદમ અસરકારક કાર્ય ત્યાં પણ કરવું પડે છે. ફરીવાર ગુજરાતી કરીએ છીએ. ઘરનું કામ પૂર્ણ કર્યા બાદ, ઘરની જવાબદારી પૂર્ણ કર્યા બાદ એમણે એ ઓફિસ પર સમયસર હાજર થઈને ત્યાં પણ એમણે અસરકારક કાર્ય કરવું પડે છે. એઝ અ રિઝલ્ટ સી ઇઝ ઓલવેઝ અંડર ગ્રેટ મેન્ટલ એન્ડ ફિઝિકલ બર્ડન. જેના પરિણામે શું કીધું, જેના પરિણામે તેણીને હંમેશા માનસિક અને શારીરિક થાક લાગતો હોય છે અથવા તો શારીરિક અથવા તો માનસિક બોજો લાગતો હોય છે, કારણ કે બે જગ્યાએ કામ કરવું પડે છે. જેના લીધે there are problems at home and problems at office. જો ઘણી બધી સમસ્યાઓ ઘરે પણ હોય છે અને ઘણી બધી સમસ્યાઓ જે છે એ ઓફિસે પણ હોય છે. બટ she solves all these problems and always has a smile on her face. પરંતુ માતા એટલે કે તેણી એ દરેક સમસ્યાઓ જે છે એમને સોલ્વ કરે છે, એટલે કે એમનું નિરાકરણ કરે છે અને હંમેશા પોતાના તેણીના ચહેરા ઉપર એ તેણીનો ચહેરો હંમેશા હસતો રાખે છે. ફરીવાર ટ્રાન્સલેશન કરું છું છેલ્લા લીટીનું, કે તેણી હંમેશા ઘરની સમસ્યા કે ઓફિસની સમસ્યાનું નિરાકરણ કરે છે, સોલ્યુશન કરે છે અને તેણીનો ચહેરો હંમેશા તેઓ હસતો રાખે છે. તો અહીંયા અઘરા શબ્દો જે છે એ આપણે થોડાક જોઈ લઈએ. કયા અઘરા શબ્દો છે એમાં? ઇક્વાલિટી એટલે સમાનતા, EQUALITY, ઇક્વાલિટી એટલે કે સમાનતા. એજ્યુકેટેડ એટલે કે શિક્ષિત, એજ્યુકેટેડ એટલે કે શિક્ષિત. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર, જેને આપણે ઇન્ડિપેન્ડન્ટ કહીએ છીએ એટલે સ્વતંત્ર. એજ્યુકેટેડ એટલે શિક્ષિત. ટફ એટલે કઠિન. ટફ એટલે શું થાય? કઠિન. ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ એટલે સમતુલા જાળવવી. ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ એટલે કે સમતુલા જાળવવી. ટુ સ્ટ્રાઇક અ બેલેન્સ એટલે કે સમતુલા જાળવવી. નીડ્સ એટલે જરૂરિયાતો. નીડ્સ એટલે કે જરૂરિયાત. ડ્યુટી એટલે ફરજ. ત્યારબાદ એફિશિયન્ટલી એટલે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા પ્રમાણે. મેન્ટલ એટલે માનસિક. ફિઝિકલ એટલે શારીરિક. બર્ડન એટલે બોજો અથવા તો ભાર. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે ધ્યાન દોરીએ છીએ કે અહીંયા હું જે એસે કરાવું એ સિવાયના પણ છમાસિક પરીક્ષામાં પૂછવાની શક્યતા છે. બોર્ડની પરીક્ષામાં એવું જરા પણ જરૂરી નથી કે હું જે કરાવું એ જ પૂછાય. એટલે બધી જ તૈયારી કરવાની. ત્રિમાસિકમાં જે એસે જે નિબંધ કરાવ્યા એની પણ તમારે અત્યારે તૈયારી કરવાની રહેશે. એ નિબંધ અને આ નિબંધ બધા ભેગા કરીને તમારે તૈયારી કરવાની રહેશે. સેવ એન્વાયરમેન્ટ આપણો પછીનો પેરેગ્રાફ છે. પર્યાવરણ બચાવો. સેવ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ બચાવો. એના ટોપિક્સ: પોલ્યુશન પ્રદૂષણ, એર, વોટર, નોઇઝ એટલે કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને નોઇઝ એટલે ઘોંઘાટ એટલે કે ધ્વનિ પ્રદૂષણ. રીઝન્સ એટલે એમના કારણો. પ્રિવેન્શન એને અટકાવવાના ઉપાયો. સજેશન્સ એટલે સૂચનો. રોલ ઓફ ધ ગવર્મેન્ટ એટલે સરકારની એમાં ભૂમિકા શું રહેલી છે એ. પીપલ્સ કોન્ટ્રીબ્યુશન એટલે કે લોકોનો ફાળો. બરાબર, એટલે આ પોઈન્ટ્સની આપણે વાત કરવાની છે. સેવ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ બચાવો. તો જોઈએ આપણે એસે એ પહેલાં એના થોડાક સ્પેલિંગ ઉપર નજર કરીએ તો એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ઇન ડેન્જર એટલે ભયમાં મુકાવું અથવા તો મુશ્કેલીમાં મુકાવું. પર્યાવરણ એના માટે એન્વાયરમેન્ટ. ઇન ડેન્જર એટલે ભયમાં અથવા તો મુશ્કેલીમાં. પોલ્યુશન એટલે પ્રદૂષણ. સ્મોક એટલે ધુમાડો. ટુ ડમ્પ એટલે કચરો ઠાલવવો અથવા તો ઠાલવવું. ક્રિયાપદ છે. TODUMP ટુ ડમ્પ એટલે ઠાલવવું. બરોબર. કેમિકલ વેસ્ટ એટલે રાસાયણિક કચરો. કેમિકલ વેસ્ટ એટલે રાસાયણિક કચરો. ટુ પ્રિવેન્ટ એટલે રોકવું અથવા તો અટકાવવું. ટુ પ્રિવેન્ટ
એટલે રોકવું અથવા તો અટકાવવું એ પણ ક્રિયાપદ છે, વર્બ છે. ત્યારબાદ કોઝ એટલે ને કારણે અથવા તો કારણ, કોઝ એટલે કારણ. લો, લો એટલે કાયદો, LAW, લો એટલે કાયદો. સિટીઝન એટલે નાગરિક, સિટીઝન એટલે નાગરિક. તો હવે એ એસે ઉપર આપણે નજર કરીએ અને એ એસેની ચર્ચા કરીએ. તો ટુડે અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર બીકોઝ ઓફ પોલ્યુશન. આજનું આપણું પર્યાવરણ એ ભયમાં મુકાયું છે કારણ કે પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. ફરીવાર, ટુડે અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર બીકોઝ ઓફ પોલ્યુશન. એટલે કે આજના સમયમાં પર્યાવરણ એ ભયમાં મુકાયું છે કારણ કે પ્રદૂષણ છે એ વધતું જાય છે. ધેર ઇઝ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. એટલે કે પ્રદૂષણના 3 પ્રકારો છે. એમાં હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ એટલે કે પાણીનું પ્રદૂષણ, અને નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિ પ્રદૂષણ અથવા તો ઘોંઘાટનું પ્રદૂષણ. બરાબર. એર પોલ્યુશન ઇઝ કોઝડ બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ. શું કીધું અહીંયા કે હવાનું પ્રદૂષણ એ ધુમાડાના લીધે, ફ્રોમ વ્હીકલ એટલે વાહનમાંથી નીકળતા ધુમાડાના લીધે અને ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાના લીધે હવાનું પ્રદૂષણ ફેલાય છે. ફરીવાર, એર પોલ્યુશન ઇઝ કોઝડ બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ. હવાનું પ્રદૂષણ એ જે વાહનોમાંથી નીકળતો ધુમાડો અથવા ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો એના લીધે ફેલાય છે. ત્યારબાદ વોટર પોલ્યુશન ઇઝ કોઝડ વેન ફેક્ટરીઝ ડમ્પ ધેર કેમિકલ વેસ્ટ ઇન વોટર. જળનું પ્રદૂષણ શેના લીધે થાય છે? તો કે જે કેમિકલ ફેક્ટરીઝ છે એટલે કે રસાયણ જે બનાવતી કંપનીઓ છે, રસાયણ જે બનાવે છે એવી ફેક્ટરીઓ જે છે એ તેમનો રસાયણનો જે કચરો હોય છે એ આ નદીમાં એટલે કે જે આ પાણી છે એમાં ઠાલવે છે અને જેના લીધે જળ પ્રદૂષણ એટલે કે જળ પ્રદૂષણ એટલે કે પાણીનું પ્રદૂષણ જોવા મળે છે. પીપલ બાથ કેટલ એન્ડ વોશ ક્લોથિસ ઇન વોટર. લોકો પણ જે છે એ તેમના પશુઓને એ પાણીમાં નવરાવે છે અને કપડાં પણ એ પાણીમાં, નદીના પાણીમાં અથવા તો જળ સ્ત્રોત જે છે એના પાણીમાં ધોવે છે, જેના લીધે પણ જળ પ્રદૂષણ થાય છે. ફરીવાર, પીપલ બાથ કેટલ એન્ડ વોશ ક્લોથિસ ઇન વોટર એટલે કે લોકો પણ પોતાના ઢોરને, પોતાના પશુને આ પાણીની અંદર નવરાવે છે અને કપડાં પણ એમાં ધોવે છે, જેના લીધે પણ જે કહેવાય કે પ્રદૂષણ જળનું થાય છે. ત્યારબાદ નોઇઝ પોલ્યુશન ઇઝ કોઝડ બાય લાઉડ સ્પીકર્સ, માઇક્રોફોન્સ, લાઉડ વોલ્યુમ્સ ઓફ ટીવી સેટ એન્ડ સ્ટીરિયોઝ, હોંકિંગ ઓફ વ્હીકલ ઇટીસી. જો ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? તો કે લાઉડ સ્પીકર મોટેથી ચાલુ હોય છે, માઇક્રોફોન ચાલુ હોય, ટીવીના લાઉડ વોલ્યુમ, ટીવીના ખૂબ જ વધારે પડતા વોલ્યુમ હોય છે, ઉપરાંત સ્ટીરિયો, વાહનમાંથી જે હોંકિંગ એટલે વાહનના જે હોર્ન વગાડવામાં આવે છે એના લીધે ધ્વનિનું પ્રદૂષણ પણ આપણે જોઈ શકીએ છીએ અથવા એમનો પણ આપણે સામનો કરવો પડે છે, ધ્વનિ પ્રદૂષણનો પણ. ત્યારબાદ વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ બાય પ્રિવેન્ટિંગ પોલ્યુશન. આપણે આપણું પર્યાવરણ જો બચાવવું હોય તો પોલ્યુશન પ્રિવેન્ટિંગ એટલે કે પ્રદૂષણને થતું અટકાવવું જોઈએ. જો આપણે આપણા પર્યાવરણને બચાવવું હોય તો પ્રદૂષણને થતું અટકાવવું જોઈએ. પ્રિવેન્ટિંગ એટલે અટકાવવું. વી શુડ રિમૂવ ઓલ કોઝિસ ઓફ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. શું કીધું? વી શુડ રિમૂવ ઓલ કોઝિસ ઓફ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. આપણે બધા જ પ્રકારના હવાનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણને દૂર કરવા જોઈએ. આપણે બધા જ પ્રકારના પ્રદૂષણને દૂર કરવા જોઈએ. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણે વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ધ ગવર્મેન્ટ શુડ હેવ સ્પેશિયલ લોઝ ટુ સેવ એન્વાયરમેન્ટ. સરકારે પણ પર્યાવરણને બચાવવા માટેના ખાસ એવા કાયદાઓ ઘડવા જોઈએ. ફરીવાર, ધ ગવર્મેન્ટ શુડ હેવ સ્પેશિયલ લોઝ ટુ સેવ એન્વાયરમેન્ટ એટલે કે સરકારે પણ પર્યાવરણને બચાવવા માટે એવા ખાસ પગલાં અથવા તો ખાસ કાયદાઓ ઘડવા જોઈએ.
As good citizens, we should do all that we can to prevent all kinds of pollution. એક સારા નાગરિક તરીકે આપણે પ્રદૂષણના તમામ પ્રકારોને આપણે શક્ય હોય એ રીતે અટકાવવા જોઈએ. ફરીવાર, એઝ ગુડ સિટીઝન્સ we should do all that we can to prevent all kinds of pollution. એક સારા નાગરિક તરીકે આપણે તમામ પ્રકારના પ્રદૂષણને આપણે અટકાવી શકીએ અથવા તો અટકાવવા જોઈએ. એક સારા નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ? તો કે એક સારા નાગરિક તરીકે આપણે તમામ પ્રકારના પ્રદૂષણને અટકાવવા માટેના પગલાં શક્ય હોય એટલા લેવા જોઈએ. તો અહીંયા આપણે ફરીવાર મિનિંગ ઉપર નજર કરીએ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, ઇન્ડેન્જર એટલે ભયમાં, પોલ્યુશન એટલે પ્રદૂષણ, સ્મોક એટલે ધુમાડો, ટુ ડમ્પ એટલે કચરો ઠાલવવો, કેમિકલ વેસ્ટ એટલે રાસાયણિક કચરો, ટુ પ્રિવેન્ટ એટલે રોકવું કે અટકાવવું, કોઝ એટલે કારણ, લો એટલે કાયદો, સિટીઝન એટલે નાગરિક. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એસે જે છે પેરેગ્રાફ રાઇટિંગ એ અહીંયા વાત આપણે કરી. આવી જ રીતે તમે જાણો છો કે કોઈ પણ પ્રકારના એસે પેરેગ્રાફ રાઇટિંગ પૂછાય એની અંદર જે છે પછી એ વર્કિંગ મધર હોય કે સેવ એન્વાયરમેન્ટ હોય એ આપણે જે છે એ તૈયારી કરવી પડે. અને એ એસે અને એ જે આપણે જે કાંઈ તૈયારી કરી છે એ તૈયારીના સ્વરૂપે આપણે પરીક્ષામાં હજી ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અંગ્રેજીની વાત કરીએ છીએ કે એક વસ્તુ બોલું છું, ત્રિમાસિક પરીક્ષાની અંદર જે કાંઈ લેખન કાર્ય ચાલી ગયું એ બધું જ લેખન કાર્ય છમાસિક પરીક્ષામાં પણ આપણા કોર્સમાં છે. કોઈ એવું ન માને કે નિબંધ 3 કરાવ્યા તો આમાં 2 જ નિબંધ પાકા કરવાના, 3 અને 2 5 એસેમાંથી એક એસે પૂછાશે. બરાબર? જ્યારે યુનિટ અને પોયમમાં એવું હોય કે પહેલા ક્વાર્ટરમાં પહેલી ત્રિમાસિક પરીક્ષામાં જે યુનિટ પૂછાઈ ગયા એ આપણે છમાસિકમાં ન પૂછીએ, એ સ્વાભાવિક છે. પરંતુ ગ્રામર એટલે કે વ્યાકરણમાં અને કમ્પોઝિશન એટલે કે લેખન વિભાગમાં એ આપણે બધું જ ભેગું કરી અને આપણે તૈયારી કરવી પડે. એમાં કોઈ એવા વ્યાકરણમાં, ગ્રામરમાં કે લેખનમાં એવા કોઈ નિયમો હોતા નથી. એવા સંપૂર્ણ તૈયારી કરવી પડે. ગમે ત્યાંથી નિબંધ પૂછાય એ આપણને આવડવો જોઈશે.